તો પપ્પાએ દેવમનો વિડીયો દેહમાંથી મોકલો. ગુડ મોર્નિંગ. આ બાજુ ભાખરીને ચા બનતી હતી, એક બાજુ ભાખરી બનાવતી હતી પિનલ અને બીજી બાજુ ચા ગેસે ઉકળતી હતી. પછી ભાખરીને ચા ને એવું ખાઈને પછી સીધા જ ગેલેરીમાં આવ્યા વાતાવરણ જોવા. વાતાવરણ સરસ લાગ્યું. અને હા, તમે આ રીલ ક્યાંથી જોવો છો, કયા સિટીમાંથી, કોમેન્ટ જરાક કરી દેજો. અને પછી બીજી બાજુ ટિફિનનું મગનું શાક ને એવું બનતું હતું. આ બાજુ પાછા મમ્મી માખણ ને એવું ઉતારતા હતા, છાશ, તાજી છાશ હો ભાઈ. અને હું ફ્રી હતો એટલે પછી આવી રીતના આપણે જૂનો ફોટાનો વિડીયો ઉતારતો હતો. ભાઈ આવી રીતના કોના જૂના ફોટા છે કોમેન્ટ કરી દેજો જરાક. આ બાજુ કાચી કેરી ભાઈ થોડીક ખાઈ લઈ, તડકો ન લાગે. બસ પછી ખાતે જવાનો ટાઈમ થઈ ગયો એટલે પિનલ ટિફિન ને એવું ભરી દેતી હતી. ઉપાડી લીધી પછી ગાડી બમુડા કાઢ્યા ખાતે જવા માટે. અને આ ગરમીમાં હેલ્મેટ પહેરવું ગમે નહીં પણ પહેરવું પડે. હાલો તો બધું જ કામ પતાવીને પછી હાન પડે એટલે ઘર ભેગા ઓલા. બસ પછી ઘરે પહોંચી ગયા એટલે પિનલ રોટલી ને એવું બનાવતી હતી. આપણે પપ્પાનો ફોન આવ્યો હતો, ભાઈ દેશમાં જાય છે એટલે આ સુટકેસ દેશમાં એને હારે મોકલવાની હતી. આ બાજુ પિનલ મુદ્દા ને એવું રેડી કરતી હતી. આ સુટકેસ તો થઈ ગઈ છે રેડી. બહુ ગરમી હો ભાઈ, થોડુંક કામ હાથમાં લીધું ત્યાં પલ્લી ગયા, મોઢું ને એવું ધોઈ નાખ્યું. પછી બસ બધું જ કામ થઈ ગયું પણ પિનલ પછી સાફ સફાઈ ને એવું કરતી હતી, વાસણ ને. હાલો તો ટાઈમ થઈ ગયો એટલે પછી મુદ્દા ને એવું લઈને ઉપડી ગયા. આપણે નથી જતા. પછી મુદ્દા ને એવું ભાઈ ને આપતા હોય એટલે એને એના ફ્રેન્ડ બધા જોડે પછી મૂકવા ગયા એને ભાઈને ને એને. અને વાગી ગયા હતા 11:15 થોડીક વાર હતી. અને આપણે પછી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા કેમ કે ગરમી તો ફૂલ હતી અને બહારનું વાતાવરણ કાંઈક આવી રીતનું છે આજે ભાઈ, ગરમી ફૂલ થાય છે. બસ આજનો વિડીયો આટલો જ છે. આવજો બધા, જય શ્રી કૃષ્ણ.